સુરતમાં થયેલું ભૂતિયા ડિમોલેશન ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, તો બીજી તરફ રાજકોટ શહેરના હિંગળાજનગરમાં આપવામાં આવેલી રહીશોને 260(2) મુજબની નોટિસ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે। રાજકોટ શહેરના હિંગળાજનગરમાં રહેતા રહેવાસીઓને ક્યાંક ડર સતાવી રહ્યો છે કે સુરતની જેમ હિંગળાજનગરમાં પણ ભૂતિયું ડિમોલેશન ન થઈ જાય। બાબત કંઈક એવી છે કે 2018ની અંદર હિંગળાજનગરના રહીશોને જીપીએમસી એક્ટ મુજબ 260(1) નોટિસ છે તે ફટકારવામાં આવી હતી। આ જીપીએમસી એક્ટ 260(1) નોટિસ છે તે 2018માં ફટકારવામાં આવી હતી। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા બીજી જે નોટિસ આપવી જોઈએ તે નોટિસ છે તે આપવામાં નથી આવી, ન તો ત્યાં કોઈ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। પરંતુ એના ઘણા સમય વીત્યા બાદ હવે ક્યાંક મહાનગરપાલિકાએ 2026ના જૂન મહિનામાં જીપીએમસી એક્ટ 260(2) મુજબની નોટિસ છે તે ત્યાંના રહીશોને ફટકારી છે અને તમામ મકાનો ખાલી કરવાનું સૂચન છે તે આપવામાં આવ્યું છે। ચોમાસા પૂર્વે જ આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે, ત્યારે આ નોટિસ છે તે અધિકારીઓ દ્વારા ફટકારવામાં આવી છે। આ નોટિસ પહેલા જ્યારે 260(1) મુજબની નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારથી આટલો સમયગાળો વીત્યો, એટલે કે 8 વર્ષ જેટલો સમયગાળો વીત્યો, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ક્યાં હતું? 8 વર્ષ બાદ રાજકોટ મહાનગરપાલિકા છે તે 260(2) મુજબની નોટિસ છે તે ત્યાંના રહીશોને ફટકારે છે। આ સમગ્ર મામલો હાલ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ત્યાંના રહીશોને પણ ડર સતાવી રહ્યો છે। સુરતની અંદર કોણે ડિમોલેશન કર્યું તે ખબર જ ના પડી। તંત્રને પણ સવાલો કરવામાં આવ્યા ત્યારે તંત્રએ કહ્યું કે અમને પણ ખબર નથી ત્યાં ડિમોલેશન કોણે કર્યું। ત્યાં જે ઘટના બની હતી તેવી ઘટના રાજકોટ શહેરના હિંગળાજનગરમાં ન બને તે માટે ત્યાંના રહીશોને પણ તેવો ડર છે તે સતાવી રહ્યો છે। બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલભાઈ શુકલે પણ મહત્વનું નિવેદન આપ્યું છે કે આ બાબત અમારા પણ ધ્યાને આવી છે, ત્યારે આ બાબતને લઈને જે મહત્વની કામગીરી થતી હશે તે અમારા દ્વારા કરવામાં આવશે। ત્યારે આ હિંગળાજનગરનું ડિમોલેશન છે તે કેવી રીતના કરવામાં આવે છે, આ ડિમોલેશન છે તેની નોટિસ જે ફટકારવામાં આવી છે તે યોગ્ય છે કે કેમ, આ તમામ બાબતો છે તે તપાસ બાદ જ સામે આવી શકે છે। ત્યારે હિંગળાજનગરની અંદર આપવામાં આવેલી નોટિસને આટલો સમય શા માટે વીત્યો, જે બીજી નોટિસ આપવામાં આવી છે તેને લઈને તે પણ જે રીતના કહીએ કે અનેક સવાલો ઊભા કરી રહ્યું છે। ત્યારે હવે હિંગળાજનગરના રહેવાસીઓ ત્યાંના મકાન ખાલી કરે છે કે કેમ, ડિમોલેશનનો વિરોધ કરે છે કે કેમ, તે પણ જોવું અતિ મહત્વનું રહેશે। હવે જે વિષય છે એમાં હિંગળાજનગર વાળો જે વિષય છે એમાં અમે ઓલરેડી તપાસનું કહી દીધું છે કે આખો વિષય શું છે, અને એકમાત્ર હિંગળાજનગર નહીં પરંતુ ખૂબ સઘન તપાસ થાય અને આજે જેમ પ્રેસ મીટ થઈ છે એમ નેક્સ્ટ વીકમાં અલગ વિષય ઉપર અલગ પ્રેસ મીટ ચોક્કસથી કરશું। એકવાર અમારી પાસે સંપૂર્ણ માહિતી આવી જાય એટલે જાહેર જનતા માટે એ માહિતી શેર કરશું। અને આપ બહુ સ્પષ્ટ માનીને ચાલજો કે ગુજરાત સરકાર દ્વારા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકદમ સાચી નીતિ સાથે અમે કામ કરી રહ્યા છીએ અને જે નીતિ છે એ નીતિ મુજબ જે કંઈ ચાલવાનું હશે અમે એના પથ ઉપર ચાલીશું। જર્જરિત અને અત્યંત જોખમી આ બંનેમાં કાયદાકીય પરિભાષામાં અલગ અલગ છે, પણ આપે ધ્યાન દોર્યું છે તો ચોક્કસ તપાસ કરાવીશું।